તો વડોદરાની દારૂ પાર્ટી પર પોલીસે કરેલી કાર્યવાહીને ઓબીસી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે બિરદાવી છે. સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. અલ્પેશે આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાંથી ઉદ્યોગપતિઓ સહિતના માલિતુજારો પકડાયા છે, એટલે આ કેસમાં ભીનું સંકેલાય તેવી શક્યતા છે. સાથે જ અલ્પેશે વિરમગામમાં મહિલાઓને માર મારનારા પોલીસ કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરી છે. સંસ્કારી નગરી વડોદરામાં પકડાઈ મહેફિલ પાર્ટી, ત્યારે દારૂબંધી મુદ્દે જે લડત કરી રહ્યા છે એવા અલ્પેશ ઠાકોર આપણી સાથે છે. અલ્પેશભાઈ, જે રીતે આ મહેફિલ પાર્ટી પકડાઈ, કઈ રીતે જોવો છો? સરકારના આ કાર્યને આપ કઈ રીતે બિરદાવો છો? કે આ મોટા માથાઓને પકડવાનો જે પોલીસે પ્રયાસ કર્યો છે, રેડ પાડી છે, એટલે પોલીસના તંત્રને હું અભિનંદન પાઠવું છું. સાથે સવાલો એ છે કે આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો, આ દારૂની પાર્ટીના આયોજક કોણ હતા, આમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય. અને આવા લોકોને બચાવવા માટે કેટલા લોકોએ ફોન કર્યા, કોણે કોણે ભલામણો કરી, તો એવા લોકો સામે પણ કાર્યવાહી થાય. પણ પોલીસે આજે જે કાર્યવાહી કરી છે એ અભિનંદનને પાત્ર છે. અને અપેક્ષા રાખું છું કે આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કડકમાં કડક દારૂબંધીના કાયદાનો અમલ થાય અને તમામ પ્રકારે દારૂબંધીને સાચી રીતે અમલ કરી અને તમામ લોકોને દારૂ મળતો બંધ થાય અને ગુજરાતમાં નશાખોરી બંધ થાય એના માટે કટિબદ્ધ બને. મોટા ઉદ્યોગપતિઓ છે અને જે મહિલાઓ છે તેમને બ્લડ ટેસ્ટ લઈને છોડી મૂકવામાં આવી છે. એક સામાન્ય માણસ હોય છે ત્યારે તેને ગણતરીના કલાકોમાં લોકઅપમાં લઈ જવામાં આવે છે. આ વસ્તુને હજી પણ સરકાર ક્યાંય ને ક્યાંય દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જો મોટા ઉદ્યોગપતિઓને તો સાવરવામાં આવ્યા છે, સ્વાભાવિક વસ્તુ છે. પોલીસે એની કાર્યવાહી ઈમાનદારીથી કરી, પણ એની સામે દબાણ મોટા પોલિટિશિયનો આવ્યો છે એટલે જ આ રીતે છોડી દેવામાં આવ્યા છે. ગરીબ માણસ પકડાય છે તો ગરીબને મારવામાં આવે છે, અમીર પકડાય છે તો એને છોડી દેવામાં આવે છે. તો ક્યાં સુધી આ રીતે બેધારી નીતિ રાખશો? કાયદા તંત્રે કડક બનવું પડશે. અને કાયદો બધા માટે સરખો છે, અમીર હોય કે ગરીબ હોય. ગરીબ માટે કાયદો છે અને અમીર માટે કાયદો નથી. આવા પ્રકારની બેધારી નીતિ છે, એના માટે સરકારે દાખલો બેસાડવો પડશે, વહીવટીતંત્રે કાયદા તંત્રે દાખલો બેસાડવો પડશે કે કાયદો અમીર હોય કે ગરીબ હોય બધા માટે સરખો છે. અને એક વિશ્વાસ પેદા કરવો પડશે આમ જનતાને, આમ જનતામાં એક વિશ્વાસ સંપાદન કરવો પડશે કે કાયદો બધા માટે સરખો છે. એના માટે મોટા ઉદ્યોગપતિઓ કે કોઈ પણ હોય કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે, તો જ કાયદાની બીક રહેશે. કરોડોપતિ મહિલાઓને બ્લડ સેમ્પલ લઈને છોડી દેવામાં આવી, બીજી તરફ જે વિરમગામની મહિલા છે તેને ઢોર માર મારવામાં આવ્યો. આ બંને વસ્તુને આપ કઈ રીતે કમ્પેર કરો છો, કઈ રીતે જોવો છો? જો આ દારૂ પીધેલી હતી બહેનો, ઉદ્યોગપતિઓના પત્નીઓ હતા, એ પણ એક સ્ત્રી છે. એ બહેનો દારૂ એ લોકોએ નશો કર્યો હતો. બીજી બાજુ આ એક ગરીબ અમારી ઠાકોરની બહેન, અમારી માજી 60 વર્ષના દાદીને, એમની વહુઓ ને એમની દીકરીઓ ફરિયાદ કરવા ગયા કે આ દારૂ પીને એક દારૂ પીનારો વ્યક્તિ, એક ચોર મારા ઘર સામે અભદ્ર ચેનચાળા કરી રહ્યો છે. તો એની ફરિયાદ કરવા ગયા તો ત્યાંનો અધિકારી, એક પીઆઈ, એ આ બહેનોની ફરિયાદ સાંભળવાના બદલે એમને બેરહેમીથી માર્યા, પટ્ટાથી માર્યા, લાકડીઓથી માર્યા, એમને બીભત્સ ગાળો દીધી. તો આ કયા પ્રકારની બેધારી નીતિ છે? એ જ જગ્યાએ જો આ બહેનો કરોડપતિ હોત તો એમને ત્યાં ખુરશીઓમાં બેસાડીને સારી વ્યવસ્થા આપવામાં આવી હોત. એટલે આવા અધિકારીઓ જે છે એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય, એના માટે કટિબદ્ધ બને સરકાર. અને કાયદો બધા માટે સરખો છે. અમીરને મારવામાં આવે છે અને ગરીબને માલવામાં આવે છે. આ પ્રકારની નીતિ ના આવવી જોઈએ. જે કાયદો છે, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. એટલે એના માટે એ લોકોએ દાખલો બેસાડવો પડે ને વિરમગામના પીઆઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી પણ અમે માંગ કરીએ છીએ. અને જો આ કાર્યવાહી નહીં થાય તો અલ્પેશ ઠાકોરની શું નીતિ હશે? જો કાર્યવાહી નહીં થાય તો હું એમને 2-4 દિવસનો સમય આપું છું. 2-4 દિવસ પછી, એટલે 31 ડિસેમ્બર પછી જો આની અમલવારી નહીં થાય, કંઈક નહીં કરે, તો પછી હું કડકમાં કડક હાથે પગલાં લેવા એના માટે આંદોલન કરીશ. અને એના માટે એસપી સાહેબને, ડીએમ સાહેબ, કલેક્ટર સાહેબને જવાબદાર ઠેરવીશું. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર જીએસટીવી સાથે જોડાવા બદલ. તો એક તરફ જે કરોડોપતિ મહિલાઓ છે તેને વડોદરાની પોલીસ છાવરવાનો પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ જે વિરમગામની એક મહિલા છે ને દારૂડિયા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો ત્યારે પોલીસ તેને જ મારી રહી છે. એવા સમયે અલ્પેશ ઠાકોરની માંગ છે, જો તેને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં વિરમગામમાં પણ આંદોલન કરવામાં આવશે. કેમેરા પર્સન જમીન સાથે કિશન કાટેલિયા, જીએસટીવી, અમદાવાદ.